ભાભરમાં વિદ્યાર્થીઓની જીવના જોખમે સવારી 3 દિવસ પહેલા ટેમ્પોમાં જોખમી રીતે બેસાડી બાળકોને મુસાફરી કરાવાઈ હતી। બાળકોનો જોખમી સવારીનો વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી। વિડીયોને લઈ પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી શાળા પાસે ખુલાસો માંગ્યો છે। વાયરલ થયેલા વિડીયોને લઈ ડીપીઈઓનું નિવેદન સામે આવ્યું। તમામ શાળાઓને અગાઉ પણ સૂચના આપવામાં આવી હતી કે બાળકોને જ્યારે પણ બહાર લઈ જવામાં આવે ત્યારે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે। શાળાના આચાર્યની નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો છે। બનાસ ડેરીની મુલાકાતે ગયેલા, જેમાં આચાર્ય દ્વારા ટેમ્પામાં બાળકોને લઈ જવામાં આવેલા જે વિડીયો અમને સોશિયલ મીડિયા મારફતે 3 દિવસ પહેલા મળેલો, અમે તાત્કાલિક શાળાના આચાર્યશ્રીને નોટિસ આપી અને એનો ખુલાસો પૂછ્યો છે। આ ખૂબ બેદરકારીવાળી બાબત છે। ભવિષ્યમાં જિલ્લામાં કોઈપણ સ્કૂલ બાળકોને આ રીતે ટેમ્પાની અંદર પ્રવાસ ન કરાવે એ માટે અગાઉ પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને ફરીથી એમને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે। હવે તમામ કાર્યક્રમો અંતર્ગત શાળાની બહાર બાળકોને લઈ જવામાં આવે ત્યારે બાળકોની સુરક્ષા બાબતને ધ્યાને રાખી અને આયોજન કરવામાં આવે એ પ્રમાણેની જરૂરી કડક સૂચનાઓ શાળાના તમામ આચાર્યશ્રીના આપવામાં આવેલ છે। સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયેલા છે। મોગજી, 3 દિવસ પહેલા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે જેમાં ટેમ્પોમાં બેસાડીને બાળકોને બનાસ ડેરીની મુલાકાત કરાવવામાં આવી હતી। હવે આ મામલાને લઈને પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ખુલાસો માંગ્યો છે। જી સોનલ, 3 દિવસ અગાઉ જે સરહદી વિસ્તારમાં જે ભાભરના કપરુપુર પ્રાથમિક શાળાના જે બાળકો હતા તેમને મિની ટેમ્પોમાં ખીચોખીચ ભરી અને બનાસ ડેરી જે સણાદર ખાતે આવેલી છે ત્યાં પ્રવાસે લઈ જવામાં આવતા હતા। ત્યારે આ જે વિડીયો વાયરલ થયો હતો, જે મિની ટેમ્પામાં ખીચોખીચ ભરીને વિદ્યાર્થીઓને જોખમી રીતે લઈ જવામાં આવતા હતા અને તેનો જે વિડીયો વાયરલ થતો અને ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા અત્યારે કડક પગલા લેવામાં આવી રહ્યા છે। એટલે કે જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે વિનુભાઈ પટેલ, તેમના દ્વારા જે શાળાના મુખ્ય શિક્ષક છે એટલે કે આચાર્ય જે છે તેમને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે। એટલે કે જે રીતના જોખમી મુસાફરીનો જે વિડીયો વાયરલ થયો હતો ને તેને લઈને સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે। વિનુભાઈ પટેલનું કહેવું છે કે ખૂબ ગંભીર બાબત છે અને આ રીતે બાળકોને ટેમ્પામાં બેસાડી લઈ જવાય નહીં, ત્યારે તમામ જે શાળાઓ છે તેને પણ અગાઉ સૂચનાઓ આપવામાં આવી હતી અને ફરીથી એકવાર કડક સૂચનાઓ પણ શાળાઓને આપવામાં આવી છે। એટલે કે જે રીતના જે જોખમી વિડીયો જે સામે આવ્યો હતો, જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને અત્યારે શિક્ષણ અધિકારીએ આચાર્યને નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે। જી મોગજી, આભાર તમામ વિગતો માટે।